હરિઓમ. જો તમને વ્યવહારુ કોયડા પૂછું છું, તમારે વિચારી અને જવાબ આપવાનો છે. ચલો, એક બરણી છે. એક બરણીમાં 15 લખોટી. કેટલી? 15. બીજી બરણીમાં 4 લખોટી. તો જેને આવડે એને ઊભા થઈ જવાનું. કેટલી લખોટી થાય? ગણો, ઝડપથી ગણો. આના ઉપર ઊભા થઈ જવાનું. 15 હતી અને બીજી 4 બીજી બરણીમાં છે. બે બરણીની આપણે ભેગી કરી દેવાની. તો કેટલી? 19. 3 ને નો આવડ્યું. ચલો, બેસી જાઓ. બીજો પ્રશ્ન પૂછું છું. એક સરસ મજાનો ચોક હતો. ચોકની અંદર ચણ નાખ્યું ને તો એમાં 12 ચકલી ચણ ખાવા માટે આવી. કેટલી? 12. અને એ ચણ ખાતી હતી, એમાં બીજી પાછી 5 આવી. તો કુલ કેટલી ચકલી ચણ ખાતી હશે? જવાબ આવડે એને ઊભા થઈ જવાનું. કોઈએ સહેજ પણ બોલવાનું નહીં, એટલે ખ્યાલ આવી જાય. વેરી ગુડ. એકને જ નથી આવડતું. ચલો, ધરતીબેન, કેટલી થાય? 12 હતી અને 5 આવે છે. ચલો બોલો. 12 હતી અને 5 કેટલી? ઊંચા અવાજે બોલવાનું. 17. વેરી ગુડ. ક્લેપ. સાચો જવાબ પડે એટલે ક્લેપ કરવાનો. સરસ. એક ભાઈ પાસે 9 વાંસળી હતી. કેટલી? 9 વાંસળી હતી. 9 હતી અને એના ભાઈબંધે એને બીજી 4 આપી. એની પાસે 9 હતી અને એના ભાઈબંધે બીજી 4 આપી. ચલો, રીતિકા. 9 હતી અને એના ભાઈબંધે બીજી 4 આપી. હારવી બોલો. 13. 9 વાળાએ ખોટા, 14 વાળાએ ખોટા. કેટલી થાય? 13. ચલો, ક્લેપ. એક ડીશ હતી. ડીશની અંદર 8 લાડુ હતા. કેટલા? 8 લાડુ હતા. બીજા 4 એમાં મૂકી દીધા. તો ડીશમાં કેટલા લાડુ હોય? ના. ચલો, જીલ જવાબ આપશે. સાચું. ક્લેપ. ચલો ભાઈ, એક બરણી હતી. હવે બરણીની અંદર છે ને ચોકલેટ ભાવે ને, તેમાં 10 ચોકલેટ હતી. કેટલી? 10. એમાં બીજી 5 મૂકવામાં આવી. કેટલી રોશની? 15. વેરી ગુડ. ક્લેપ કરી દો. ચલો ભાઈ, એક સરસ મજાનું નાનું એવું તળાવ. તળાવની અંદર 11 માછલી. કેટલી? 11. એમાં બીજી 6 માછલી પાછી મૂકવામાં આવી. મહેક જવાબ આપશે. સાચો જવાબ. ક્લેપ. એક જંગલ હતું. જંગલની અંદર 9 મોરલા. કેટલા? 9. એમાં બીજા પાછા 5 આવ્યા નાચતા નાચતા. 9 હતા અને 5 આવ્યા. સંજનાબેન જવાબ આપશે. 9 હતા અને 5 આવ્યા. ક્લેપ.